નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે જ્યારે આપણું બીએ નું પેપર છે ત્યારે એના માટે 100 માંથી 100 માર્ક કેવી રીતે લાવવા, એના માટે લખાણની જે પદ્ધતિ છે એના ખાસ મુદ્દા આજે આપણે ધ્યાનમાં લેવાના છે. તો સૌપ્રથમ આપણે વિભાગ વાઇઝ આખું પેપર કેવી રીતે કમ્પ્લીટ કરવું એના વિશે ચર્ચા કરશું. તો વિભાગ એ કેવી રીતે લખવો તો એ ખાસ ધ્યાનમાં લઈએ કે જ્યારે પણ આપણે વિભાગ એ એટલે કે આપણો એમસીક્યુ વાળો વિભાગ છે, આ એમસીક્યુ વાળો વિભાગ જ્યારે પણ આપણે લખતા હોઈએ ત્યારે દરેક સાચા જવાબ માટે સૌપ્રથમ એબીસીડી લખો અને ત્યાર પછી એનો સાચો જવાબ, અને બે પ્રશ્નની વચ્ચે વધુમાં વધુ એક લાઈન છોડવાનું રાખો, બિનજરૂરી ખોટી સ્પેસ આપણે છોડવાની નથી. તો આવી રીતે આપણો પહેલો વિભાગ કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ કમ્પ્લીટ કર્યા પછી પહેલી કાળજી આપણે એ લેવાની છે કે પેપરમાં દરેક વિભાગ છે ને આપણે નવા પેજ ઉપર લખવાનો છે. એટલે પહેલા તો નવું પેજ લઈ લઈશું. નવા પેજ ઉપર હેડિંગમાં વિભાગ બી. હવે વિભાગ બી આપણો જે કંઈ 10 ગુણનો છે, આ વિભાગ બી માટે મોસ્ટ ઓફ આપણા જે કંઈ પ્રશ્નો છે અર્થ, વ્યાખ્યા, ટૂંકાક્ષરી નામ આ પ્રકારના હોય છે. તો આ દરેક માટે આપણે સમજવું હોય ત્યારે કે જ્યારે આપણે કોઈ ટૂંકાક્ષરી નામ લખી રહ્યા છે ત્યારે સૌથી વધારે વિદ્યાર્થીને જો કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો આ ટૂંકાક્ષરી નામ માટેનો સ્પેલિંગ. તો ઘણી વખત તમારે સ્પેલિંગ મિસ્ટેકના જે માર્ક કપાય છે એ કવર કરવા માટે બેસ્ટ વે છે દરેક ટૂંકાક્ષરી નામ માટે ફરજિયાતપણે એનું ગુજરાતી ઉચ્ચારણ લખી નાખો. બસ આ માર્ક થઈ ગયો આપણો સિક્યોર. હવે વાત કરીએ આપણે અર્થ અને વ્યાખ્યા. તો જ્યારે આપણને કોઈ પ્રશ્નનો અર્થ પૂછે, ફોર એક્ઝામ્પલ આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે સંચાલનનો અર્થ એટલે શું, તો આપણે કાંઈ પણ વિચાર્યા વગર આપણને જે અર્થ આવડે છે કે ભાઈ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન, સીધું જ લખી નાખવાનું. જો મિત્રો, તો આ થઈ ગયો આપણો પ્રશ્ન, અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. તો અહીંયા ખાસ એ બાબત આપણે નોટિસ કરવાની છે કે આવા જે નાના નાના એક શબ્દ વાળા જવાબ છે એ શબ્દની નીચે અંડરલાઈન કરવાનું ભૂલવાનું નથી. આનાથી એક ગુડ ઇમ્પ્રેશન પડે છે. બીજું કે જ્યારે આપણને અર્થ કે વ્યાખ્યા કોઈ લેખકના મત મુજબ પૂછાય ત્યારે કોઈ પણ અર્થ ચાલવાનો નથી. તો આવા સંજોગોમાં એ લેખક નું નામ અને એની સાથે એની વ્યાખ્યા કે અર્થ આપણે લખશું. ફોર એક્ઝામ્પલ આપણે લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ જ્યારે સંચાલનનો અર્થ પૂછવામાં આવે ત્યારે એના માટે આપણે આ જવાબ લખવો પડશે કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાની પ્રક્રિયા એટલે સંચાલન. તો આવી રીતે જ્યારે લેખકના નામ સાથે પૂછવામાં આવે ત્યારે આપણે ચોક્કસ અર્થ લખવો પડશે. તો આવી રીતે ટૂંકાક્ષરી નામ, એક બે શબ્દો વાળા જવાબ અને જે લેખકના નામ સાથે અર્થ વ્યાખ્યા પૂછાય આવા જ પ્રશ્નો વિભાગ બી માં હોય છે. અને આવી રીતે આપણે આપણો વિભાગ બી એકદમ શાંતિપૂર્ણ રીતે કમ્પ્લીટ કરવાનો છે. આપણે વિભાગ સી તરફ આગળ વધવાનું છે. તો જ્યારે વિભાગ સી ના પ્રશ્નનો જવાબ લખતા હોય ત્યારે આપણે 2 માર્ક્સની મર્યાદામાં જવાબ લખવાનો છે. કે સૌપ્રથમ કોઈ પ્રશ્નનો અર્થ પૂછવામાં આવ્યો હોય તો સૌપ્રથમ એનો અર્થ લખો, ત્યાર પછી એને રિલેટેડ એક પોઈન્ટ સમજાવો. માત્ર અર્થ લખીને છોડી દેવાનું નથી. આમ કરવાથી ઘણી વખત આપણો 1 માર્ક્સ કપાવવાની શક્યતા રહે છે. માની લો કે આપણો પ્રશ્ન છે પ્રતીક્ષા યાદી એટલે શું, તો સ્વાભાવિક છે આપણને જેટલું પૂછવામાં આવે એટલું જ લખશું. તો આમ લખવાથી ઘણી વાર એકાદો માર્ક્સ કપાવવાની શક્યતા છે. આવું ન થાય એટલા માટે સમજી લો કે પ્રતીક્ષા યાદી એટલે શું, તો કે ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવ્યું હોય ત્યારે જરૂર કરતા વધારે વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે ને એની એક યાદી તૈયાર કરવામાં આવે તો આ યાદી એટલે પ્રતીક્ષા યાદી. ત્યાર પછી વધારે શું લખવું, તો વધારેમાં લખો કે આ યાદીનો ઉપયોગ શું છે અને એના ફાયદા શું છે. આ થઈ ગયો 2 માર્કનો જવાબ. ત્યાર પછી જ્યારે વિભાગ સી ના પ્રશ્ન લખો એક બાબત હંમેશા યાદ રાખવાની છે કે દરેક પ્રશ્નનો જવાબ આપણે પોઈન્ટ સાથે જ લખવાનો રહેશે. તો વિભાગ સી માં આટલી કાળજી રાખશું. આપણે આવે છે આપણો વિભાગ ડી, જે આપણને 12 માંથી 8 પ્રશ્નો લખવાના છે. વિભાગ ડી એ એવા પ્રશ્નો છે કે જેના માટે આપણે લખાણ થોડું વધારવું પડશે. ખાસ કરીને આ વિભાગ માટે પણ એ જ બાબતની ધ્યાન રાખવાની છે કે કોઈ પણ પ્રશ્નની જ્યારે શરૂઆત કરીએ ત્યારે શક્ય હોય ત્યાં સુધી આપણે અર્થ આપી અને ત્યાર પછી એના મુદ્દા અને ત્યાર પછી એ મુદ્દા સમજાવવાની ટ્રાય કરશું. સૌપ્રથમ અર્થ, ત્યાર પછી મુદ્દા અને ત્યાર પછી મુદ્દાની સમજૂતી. અને ક્યાંક ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું બને છે કે 3 માર્કના પ્રશ્નમાં મુદ્દા નથી તો શું કરું, તો એના માટે કાંઈ જ નથી કરવાનું.
જે પ્રશ્નમાં મુદ્દા નથી એવા પ્રશ્નમાં આપણે પોઈન્ટ પાડીને લખવાનું છે, અને 3 માર્ક્સ માટે જ્યારે લખતા હોય ત્યારે ઓછામાં ઓછા 6 પોઈન્ટ લખો. પણ 6 પોઈન્ટમાં તમને ઘણીવાર એવું બને કે એકાદો પોઈન્ટ આપણો ખોટો હોય તો એના માટે 6 થી 7 પોઈન્ટ લખવાનું રાખો, જેથી આપણે 3 માંથી 3 માર્ક્સ મેળવી શકીએ. અને જ્યારે મુદ્દા સમજાવવાની વાત હોય ત્યારે મિનિમમ 5 મુદ્દા સમજાવો. 3 માર્ક્સ માટે મિનિમમ 5 મુદ્દા સમજાવો, જેથી 3 માંથી 3 માર્ક્સ આપણને મળવા પાત્ર છે. બીજું કે વિભાગ સી એ પણ 17 માંથી 13 પ્રશ્ન લખવાના છે, અને વિભાગ ડી જે કઈ છે આપણો એ આપણે 12 માંથી લખવાના છે 8. તો આ બંને પ્રશ્નમાં આપણને 4 પ્રશ્નો ઓપ્શનલ મળે છે. તો જ્યારે આ બંને વિભાગની શરૂઆત કરો ત્યારે હંમેશા વિદ્યાર્થી મિત્રો એ જ પ્રશ્ન પહેલા લખો કે જેમાં તમે 100% શ્યોર છો. આમ કરવાથી પેપર ચેકર્સ માટે તમારી એક સારી ઇમેજ ઊભી થાય છે. અને બીજી એક બાબત એ પણ ધ્યાનમાં લેવાની છે કે સી અને ડી માં ફરજિયાતપણે ઓછામાં ઓછો એક, શું કહું છું, ઓછામાં ઓછો એક અથવાનો પ્રશ્ન વધારાનો લખવાનું રાખો, જેથી કરી આપણો અગાઉના પ્રશ્નમાં માર્ક કપાય. ખોટું તો કઈ પડવાનું નથી, પરંતુ જો ક્યાંક ને ક્યાંક માર્ક કપાય તો આ છેલ્લા પ્રશ્નમાં પૂરા માર્ક હશે તો એ ધ્યાનમાં લેવામાં આવશે. આવી રીતે વિભાગ ડી આપણો કમ્પ્લીટ છે. છેલ્લા વિભાગ એટલે કે વિભાગ ઈ, કે જે આપણા માટે લખાણની દ્રષ્ટિએ ખૂબ જ વિશાળ છે. આ વિભાગમાંથી આપણે 20 માર્ક મેળવવાના છે. આ 20 માંથી 20 માર્ક મેળવવા માટે શું કરશું? તો કાંઈ જ નથી કરવાનું. કોઈ પણ પ્રશ્ન પૂછાય તો સૌપ્રથમ એ પ્રશ્નની શરૂઆત પ્રસ્તાવનાથી કરો, ત્યાર પછી એ પ્રશ્નનો અર્થ આપો, અને અર્થ પછી પૂરેપૂરા મુદ્દા. હા વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં જેટલા પણ મુદ્દા છે એ પૂરેપૂરા મુદ્દાની એક યાદી બનાવો, અને ત્યાર પછી આ મુદ્દાની સમજૂતી આપવાની છે. સમજૂતી આપતી વખતે બસ કે 5 ગુણનો પ્રશ્ન છે, આ ગુણભાર ધ્યાનમાં રાખી સમજૂતી આપો, અને 5 માર્ક માટે હોવાથી ઓછામાં ઓછા 7 મુદ્દા સમજાવો. કેટલા? ઓછામાં ઓછા 7. અને પછી જો આપણી પાસે સમય છે તો એના માટે તમે સારાંશ પણ આપી શકો છો. સારાંશ એટલો બધો જરૂરી નથી, પરંતુ જો હશે તો એની પણ એક સારી ઇફેક્ટ પડશે. બસ આવી રીતે આપણે આપણું આખું પેપર કમ્પ્લીટ કરવાનું છે. આવી રીતે લખશો એટલે 100 માંથી 100 આવશે, ગેરંટી સાથે આવશે. એક પણ માર્ક તમારો કપાવવાનો નથી. અને આની સાથે પેપર ચેકર્સની એક ટીપ્સ હું તમને વિદ્યાર્થી મિત્રો આપી દઉં કે તમારે કેવું પેપર લખવાનું છે કે જેથી કરી તમારો માર્ક ન કપાય અને ચેક કરવા વાળા ઉપર તમારા પેપરને એક ગુડ ઇમ્પ્રેશન પડે. તો એના માટે સૌપ્રથમ તો દરેક વિભાગમાં એ જ પ્રશ્ન લખો કે જેમાં તમે 100% શ્યોર છો. વિભાગની શરૂઆતમાં તમારું જેવું પરફોર્મન્સ હશે એના આધારે જ પેપર ચેકર્સ છે તમારું પેપર ચેક કરતા હોય છે. જો શરૂઆતમાં તમે ચેક કરો છો, તમારા જવાબ ખોટા છે, તમે ક્યાંક ને ક્યાંક ફૂલ કોન્ફિડન્સથી લખાણ નથી લખતા, તો એવા સંજોગોમાં તમારા જે બાકીના પ્રશ્નો છે એમાં ઘણી વાર એવરેજ માર્ક મળતા હોય છે. એનાથી આપણને બહુ વધારે તો નુકસાન નથી થતું, પણ આપણું જે 97, 98, 99, 100 આઉટ ઓફ 100 લાવવાનું જે કઈ આપણો ટાર્ગેટ છે એ ક્યાંક ને ક્યાંક મિસ થઈ જાય છે, અને આપણું માર્કિંગ 90 આજુબાજુ અટકી જાય છે, જેનાથી આપણે પેપર ખોલાવી પણ નથી શકતા અને આપણો ટાર્ગેટ પણ અચીવ કરી શકતા નથી. તો એના માટે વિદ્યાર્થી મિત્રો ખાસ આ ટિપ્સ યાદ રાખજો કે હંમેશા એ જ પ્રશ્નનો જવાબ તમે પહેલા લખો કે જેના માટે તમે 100% શ્યોર છો. અને બીજા નંબરની વાત એ છે કે દરેક વિભાગ છે એ વિભાગના જે તે વિભાગના પ્રશ્નો જે તે વિભાગમાં જ લખો. વિભાગ સી નો પ્રશ્ન તમારે 2 પ્રશ્ન છૂટી ગયા છે, વળી પાછો ડી સ્ટાર્ટ કરો, ડી કમ્પ્લીટ કરો, વળી પાછું યાદ આવ્યું વિભાગ સી, તો ત્યાર પછી જો વિભાગ સી ના 2 પ્રશ્ન લખો છો તો આ પ્રશ્નો ઘણી વખત ચેક તો થાય છે, પરંતુ માર્ક ગણતરીમાં એના માર્ક્સ ઘણીવાર ધ્યાનમાં આવતા નથી. એટલે આપણે આવું કોઈ રિસ્ક લેવાનું નથી. દરેક વિભાગના પ્રશ્નો દરેક વિભાગમાં જ લખવાના છે. પ્રશ્નનો ક્રમાંક ઉપર નીચે થઈ જશે તો ચાલશે, પણ વિભાગ આપણે આગળ પાછળ કરવાનો થતો નથી. હા, એ બાબત ખાસ કે કદાચ વિભાગ એ બી પછી ડાયરેક્ટ વિભાગ ઈ લખો છો તો એમથી આપણને કોઈ અડચણ નથી, પરંતુ જે વિભાગ શરૂ કરો પૂરો થાય ત્યાં સુધી જે તે વિભાગ જાળવી રાખો. બસ આટલી જ બાબતો ધ્યાનમાં લેવાની છે. આટલું કરશો એટલે BA માં 100 માંથી 100 લાવતા તમને કોઈ અટકાવી શકશે નહીં. તો આવતીકાલના પેપર માટે તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.